Hello students, now we are going to start our fifth chapter, permutation and combination. Okay, see, first of all, what is permutation and what is combination? Everyone knows that permutation means what? Permutation means what? It is an arrangement. And combination means what? Selection. Okay, that's why it is denoted by P and it is denoted by C. Like we are writing NPR and NCR. Okay, but તમે 12th સ્ટાન્ડર્ડમાં 11th સ્ટાન્ડર્ડમાં ભણ્યા હશો, અલગ અલગ ચેપ્ટર બે ભણ્યા હશો, પરમ્યુટેશન કોમ્બિનેશન. આપણે બંનેનો એક જ કન્સેપ્ટ રાખીએ, બંને એક જ વસ્તુમાં, પછી તમારે સિલેક્ટ કરવાનું કે પરમ્યુટેશનથી ગણવો છે કે કોમ્બિનેશનથી ગણવાનો છે. બધા સમ તમે પરમ્યુટેશનથી પણ ગણી શકો છો, બરાબર છે. કોમ્બિનેશનની કોઈ જરૂર નથી, કારણ કે મોસ્ટલી સ્ટુડન્ટને સમ સ્ટાર્ટ કરીએ એટલે પ્રોબ્લેમ થાય, સર પરમ્યુટેશન લગાવવું કે કોમ્બિનેશન લગાવવું. તો આપણે એ પ્રોબ્લેમ જ દૂર કરી દઈએ, એક જ મેથડથી સોલ્વ કરી શકીએ. ઓકે, ફોર એક્ઝામ્પલ, we have 3 pens. Okay, this is pen number 1, this is pen number 2, and this is pen number 3. We have 3 colors pen, black, green and purple. Okay, ચલો હવે આનું એક એક્સપેરિમેન્ટ કરીએ કે મારે એના ફોટોગ્રાફ્સ લેવા છે, કોઈ પણ બેના ફોટોગ્રાફ્સ લેવા. સમજો ખાસ, તો હું શું કરું? ફર્સ્ટ સિલેક્ટ 2 પેન્સ, લાઈક પર્પલ પેન and green pen. Okay, green pen. See, we have to take photographs with different angles. ચાલો, એક આ એંગલ બને, બીજો આ એંગલ પણ બની શકે, green and purple. Okay, can we select green and purple and black? Yes. ચાલો, તો એની ઇમેજ બનાવીએ તો શું બને? પર્પલ પેન and black pen. Okay, and what is second angle? Black pen and purple pen. Okay, now I am selecting black and green pens. Okay, તો આપણે કેટલી રીતે ફોટોગ્રાફ્સ બનાવી શકીએ? કે by black and green or green and black. Okay, so how many types of total arrangement? There are total 6 types. There are total 6 types of arrangement of 2 pens. તો હું તમને એમ કહું કે ભાઈ ક્વેશ્ચન કે ભાઈ અરેન્જ 2 pens out of 3 pens, તો તમે કઈ રીતે લખો છો? તો કે ભાઈ 3p2 and 3p2 equal to ફોર્મ્યુલા હમણાં આગળ સમજાવું. આ તમને આવડે જ છે એવું માનું છું થોડું ઘણું, એટલે કોઈ ઇશ્યુ નહીં થાય અહીંયા. 3 into 2 it is equals to 6. તો આપણે પરમ્યુટેશનથી આન્સર લાવ્યા, પ્રેક્ટિકલી આપણે સોલ્વ કરીને આન્સર લાવ્યા. નાવ સિલેક્શન, ચાલો હવે કોમ્બિનેશનથી આનો આન્સર લાવીએ. ફર્સ્ટ ઓફ ઓલ સિલેક્ટ 2 પેન્સ આઉટ ઓફ 3, બીકોઝ આપણે અરેન્જ કરવાની છે 2 પેન્સ, બટ અરેન્જમેન્ટ માટે પહેલા સિલેક્ટ તો કરવી પડે ને. જેમ કે અહીંયા આપણે સિલેક્ટ કરી હતી કે ભાઈ પર્પલ એન્ડ ગ્રીન, purple and black, black and green. So first we have to select 2 pens out of 3. It can be written as 3C2. And then by we have to arrange these 2 pens in 2 factorial ways. બરાબર છે? What is your answer? 3C2 equal to 3 and 2 factorial equal to 2. It is equals to
6 બરાબર. આ ફેક્ટોરિયલ ની બધું તમને ખ્યાલ હશે એવું માનું છું, કારણ કે પ્રોબેબિલિટી તો તમે 12th માં ભણ્યા છો. છતાં આપણે હમણાં બધી ફોર્મ્યુલા લઈએ એમાં હું તમને કહેતો જઈશ. ચાલો તમે જો કે ફર્સ્ટ તો કે ભાઈ પ્રેક્ટિકલ, આપણે પ્રેક્ટિકલી સોલ્વ કર્યું. સેકન્ડ પરમ્યુટેશનની હેલ્પથી સોલ્વ કર્યું. અને થર્ડ કોમ્બિનેશનની હેલ્પથી સોલ્વ કર્યું. બરાબર. ધીસ ઇઝ પરમ્યુટેશન, ધીસ ઇઝ કોમ્બિનેશન. મીન્સ permutation means what? Permutation means what? Permutation is, okay, short mat lakhina ko permutation. Permutation means what? Permutation is selection multiplied by arrangement. બરાબર છે. તો આમાં તમારે ક્યાંય પર્ટિક્યુલર આ p નો યુઝ ન કરવો હોય તો કોમ્બિનેશન થી પણ બધા સમ સોલ્વ કરી શકાય. બરાબર. ચાલો હવે સેકન્ડ થિંગ, હવે બીજો એક ક્વેશ્ચન આપું છું કે there are 15 pans. Out of these we have to arrange 5 pans. Okay, out of 15 pans, 15 pans, out of this we have to arrange 5 pans. So can we use this method, practical method? No, it is quite impossible to arrange 5 pans out of 15 pans. So that's why we have to study permutation and combination. તો તમને સમજાણું કે બેઝિકલી આ શું છે કે નંબર કાઉન્ટિંગનું ચેપ્ટર છે, તમારે અરેન્જમેન્ટનું ચેપ્ટર છે, હાઉ ટુ અરેન્જ નંબર્સ. બરાબર છે. જ્યારે ખૂબ જ મોટા નંબર આવી જાય તો આપણે પ્રેક્ટિકલી સોલ્વ કરી શકતા નથી. ઓકે, નાઉ સી meaning and definition of permutation. Permutation, out of n objects, the arrangement of r objects is said to be permutation, and it is denoted by NPR. And formula of NPR is n factorial upon n minus r factorial, where r is less than or equal to n. Second thing, meaning of factorial. N factorial equal to what? Multiple of n elements. N factorial means what? n minus 1, n minus 1, n minus 2 factorial, or એવી રીતે ક્યાં સુધી લઈ જવાનું? 3 સુધી. બધું હમણાં આપણે પ્રેક્ટિકલી સમજ્યો. ફોર્મ્યુલાની પીડીએફ પણ હું તમને આપી દઈશ, એટલે તમને ફોર્મ્યુલા લખવાની કોઈ જરૂર નથી, ખાલી સમજી લ્યો. આમાં બહુ અમુક ઓડ પોઈન્ટ્સ આવે છે, એ ઓડ પોઈન્ટ્સ સમજવા જરૂરી છે, પછી એકલા सम्स આપણે સોલ્વ કરવાના છે. Combination, out of n objects, the selection of, this is selection, and see here is arrangement. Selection of r objects is said to be combination, and it is denoted by, see, it is one type of writing NCR. NCR equal to NCR. It can also be written as a C into bracket n comma r. It is also read as NCR. Formula is n factorial upon r factorial, n minus r factorial. Here is also r is less than or equal to n. ચાલો તો ફોર્મ્યુલાના થોડા सम्स જોઈ લઈએ, પછી વન બાય વન આપણે ફોર્મ્યુલા લેતા જઈએ. ફર્સ્ટ ફોર્મ્યુલા ઇઝ ઓફ પરમ્યુટેશન, NPR. NPR equal to what? n factorial upon n minus r factorial. Okay, if question is asking for wait 5p3, 5p3, arrange 3 items out of total 5 items. So what is our formula? 5 factorial upon 5 minus 3 factorial. 5 minus 3 factorial, because n equal to 5 and r equal to 3. So it is equals to 5 factorial upon 2 factorial. So can I write 5 factorial as 5 into 3 into 2 into 1? Sorry, 4 radio. 5 into 4 into 3 into 2 into 1. And 2 factorial is equals to what? 2 factorial is equals to 2 into 1. 2 cancelled out. Our answer is
5 4s are 20, 23 times it is equals to 60. બટ આટલી બધી લાંબી પ્રોસેસની આપણે કોઈ જરૂર નથી. આપણે આ રીતે સોલ્વ કરશું. 5p3 equal to 5 into 4 into 3. એક એક ઓછું કરતું જવાનું. ક્યાં સુધી? તો કે જેટલા નંબર હોય ત્યાં સુધી, 3 સુધી. બરાબર છે? It is equals to 60. Okay. See, question is asking for 7p2. 7p4 ले लिए. चलो 7p3 रखिए, कैलकुलेशन फटाफट था. 7p3. 7p3 equal to what? 7 into 6 into 5. क्या સુધી જવાનું? તો કે 3 અહીંયા આપ્યા છે, તો 3 નંબર્સ રિવર્સમાં જવાનું. તો 7 into 6 into 5 is equals to 210. Okay, 210. Okay. 10c2 is asking. 10c2 is equals to what? Sorry, 10p2, not c. c હજી આપણે બાકી છે. 10p2 is equals to what? 10 into 9. Okay, so 10 into 9 is equals to 90. Okay, now factorial. આપણે અહીંયા factorial લખ્યું, but factorial n factorial is equals to આપણે આમ લખ્યું હતું n into n minus 1 into n minus 2 till ક્યાં સુધી આવે? 3 2 1. Okay, 5 factorial is asking. 5 factorial equal to what? 5 into 4 into 3 into 2 into 1 is equals to 120. See, it is 5 factorial. 5 factorial. 2 factorial is asking. What is the answer of 2 factorial? 2 into 1. It is equals to 2. 4 factorial is asking. What is the answer of 4 factorial? 4 into 3 into 2 into 1 is equals to 4 3s are 12, 12 2s are 24. If 1 factorial is given, 1 factorial equal to what? 1 factorial is equals to 1. And if 0 factorial is given, 0 factorial equal to 1 also. Okay, so 0 factorial answer શું મૂકવાનો? તો કે 0. કદાચ કોઈને સમજવું હોય તો મને મેસેજ કરજો, તમને હું સમજાવીશ કે why 0 factorial is equals to always 1. Okay, now combination. What is formula of combination? NCR equal to n factorial upon r factorial n minus r factorial. Okay, see, if 5c3 is asking, what is the answer of 5c3? It is 5 factorial upon r factorial is 3 factorial. N minus r means 5 minus 3 factorial. So 5 factorial divided by 3 factorial into 2 factorial. Okay, so can I write 5 into 4 into 3 factorial? બરાબર છે? Divided by 3 factorial into 2 factorial is 2 into 1. 3 factorial cut. 2 2s are 4 and 5 2s are 10. But see, it is quite lengthy and tedious process. તો આપણે આમાં પણ આનો શોર્ટકટ તમે જે 12th માં પ્રોબેબિલિટીમાં યુઝ કરતા એ શોર્ટકટ લઈએ કે ભાઈ 5c3 equals to 5 into 4 into 3. જેટલા નંબર હોય પરમ્યુટેશનમાં રિવર્સમાં જતા એ જ રીતે ડિવાઇડેડ બાય અહીંયા જે નંબર હોય એના ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 3 into 2 into 1. 3 3 cancel out. 2 2s are 4. It is equals to 10. Okay. 7c2 is asking. What is our answer? 7 into 6 divided by 2 into 1. It is equals to 21. Okay. 10c4 is asking. What is our answer? 10 into 9 into 8 into 7. જેટલા નંબર હોય એટલું એક એક માઇનસ કરતું જવાનું. Divided by 4 factorial. 4 into 3 into 2 into 1. Okay, 4 2s are 8. 2 2 cancel. 3 3s are 9. 7 3s are 21. 21 into 10, it is 210. Okay, this is calculation of permutation, combination and factorial. Okay, now some important formulas.
નંબર 1 NPR ઇઝ ઇક્વલ્સ ટુ, આની કોઈ જરૂર નથી, R ફેક્ટોરિયલ C, અહીંયા હું લખું છું ફરીથી, NPR is equals to R factorial into NCR. Okay, this is very important formula. See, if we are finding, we are taking n equals to 5, n equals to 5 and R is equals to 2. So 5p2 equal to what? 5p2 is equals to 5 into 4 is equals to 20. 20 is our answer. Okay, now 5c2. 5c2 equal to what? 5c2 equal to 5 into 4 upon 2 into 1. It is equals to 10, but our formula is R factorial into NCR. Okay, so R factorial means what? 2 factorial into NCR is equals to 10. So it is 2 into 10 and 2 into 10 is equals to 20. Both the answer are equal. Okay, formula લખીએ તો પણ આપણે જો આમ થાય, n factorial ની formula, NPR ની formula n factorial upon n minus R factorial, okay, is equals to NCR ની formula શું છે? n factorial upon R factorial n minus R factorial. બરાબર, ચલો આ બે કેન્સલ આઉટ કરી દઈએ આપણે, તો અહીં વધ્યું શું? R factorial. તેનો મતલબ એવો થાય, વેઇટ અપ, ઓકે, આનો મતલબ એવો થાય કે ભાઈ this is NPR and this is also NPR. તો વધારાનું શું છે? તો કે R factorial, અને આખી ફોર્મ્યુલા આપણે અહીંયા હું R factorial પુટ કરી દઉં, ચાલો તો R કેન્સલ થઈ જાય, બરાબર છે. તો શું વધ્યું? NPR ઇક્વલ ટુ NPR, બટ આપણે R factorial એઝ ઇટ ઇઝ રહેવા દઈએ, તો આ ફોર્મ્યુલા કોની થઈ? This is NPR and it is NCR into આપણે શું એડિશનલ એડ કરવું પડે? R factorial. બરાબર, so it is very important formula, ખાસ યાદ રાખજો, NPR equal to NCR into R factorial. Okay, next formula number 2, 3 and 4 આપણે બધી સાથે લઈએ છીએ. NPN equal to N factorial, like 5p5, answer is 5 factorial. 2p2, answer is 2 factorial. Okay, like 2p2 નો આન્સર આપણે મેળવવો હોય 3p3 મેળવીએ. ચલો 3p3 નો આન્સર મેળવવો હોય તો કઈ રીતે મેળવીએ? 3 into 2 into 1, 3 times રિવર્સમાં જવાનું ને, it is equals to 3 factorial. Okay, so NPN equal to always N factorial. Formula number 3, NC0 equal to NCN equal to 1. Okay, so NC0 નો તો આપણે યુઝ નહીં આવે ક્યાંય, but NCN means 5C5, answer is 1, 6C6, answer is 1, 7C7, answer is 1. બરાબર, તો NC0 શા માટે લખ્યું એવો ક્વેશ્ચન થશે ઘણાને, એ આગળ એક ફોર્મ્યુલા આવે ત્યારે હું તમને સમજાવીશ. But here 9C9 is equals to 9 means NPN is equals to 1. Formula number 4, NC1 equal to N. NC1 means 7C1, answer is 7. 5C1, answer is 5. 4C1, answer is 4. Okay, if we select any one thing out of n thing, our answer is n. Okay, so NCN is equals to NC1 is equals to n. Okay, next formula, ચલો હમણાં મેં તમને કીધું હતું NC0 equal to NC1, sorry, NC0 equal to NCN હતું, NCN equal to 1, એ તમને હું સમજાવીશ. તો અત્યારે આપણે સમજીએ છીએ NC0 equal to NCN is equals to always 1. First we have to understand NCR equal to NCN minus R. Okay, see, if 10C7 is asking, okay, so we can solve this example in the way 10 into 9 into 8 into 7 into 6 into 5. કેટલા થયા? 1 2 3 4 5 6 into 4.
divided by 7 factorial. 7 factorial means 7, 6, 5, 4, 3, 2 and 1. See 7, 6, 5, 4. 7, 6, 5, 4 cancelled out. Okay, 3 3s are 9 and 2 4s are 8. 4 3s are 12, 12 into 10 it is 120. Answer is 120, but it is quite lengthy process. Okay, what is our formula? NCR is equals to NCN minus R, means we can write tan C7 in the way tan C 10 minus 7. Answer will be equal, it is equals to what? Tan C3. चलो तो આપણે ચેક કરી લઈએ. So 10 into 9 into 8 divided by 3 into 2 into 1. Okay, 3 3s are 9, 4 2s are 8, 4 3s are 12, 12 10s are 120. Okay, તો બને ત્યાં આન્સર કેવો આવ્યો? સરખો. Okay, 52. C50 is asking. આ રીતે સોલ્વ કરીએ તો પોસિબલ બને? નોટ પોસિબલ. ફોર્મ્યુલાથી સોલ્વ કરીએ તો પોસિબલ બને? નોટ પોસિબલ. But it is equals to 52C2. Okay. If 100C95 is asking, what is answer? It is 100C5. Okay. Similarly, see here. NC0 equal to, apply formula લઈએ, NCN equal to 1. What is our formula? NCR equal to NCN minus R. Can I write NCN minus N equal to 1? Yes. So NCN minus 1 equal to NC0 equal to 1. So that's why we are writing NC0 equal to 1. Now next formula is NCR plus NCR minus 1 equal to N plus 1 CR. Okay. See, if we are putting N equal to 7 and R equal to 3. What happened? NCR 7C3 plus 7C3 minus 1 equal to 2. Say it is equals to left hand side, LHS. So 7C3 equal to 7 into 6 into 5 upon 3 into 2 into 1 plus 7C2 7 into 6 upon 2 into 1. Okay, 3 2s are 6, 3 2s are 6, 6 cancelled out. So 35 plus 7 3s are 21 equal to 35 plus 21 56. LHS equals to 56. Okay, now RHS, right hand side. N plus 1 CR, N plus 1, 7 plus 1 equal to 8, 8C3. So 8C3 is equals to 8 into 7 into 6 divided by 3 into 2 into 1. 3 2s are 6, 6 cancel, 7 8s are 56. So LHS equals to RHS. ખૂબ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, ખાસ MCQ માં આ ટાઈપના સમ પૂછાય છે, એટલે સમજી વિચારીને યાદ રાખવાની. Our next formula is NCR plus NCR plus 1 equal to N plus 1 CR plus 1. Okay. See, taking N is equals to 5 and R is equals to 2. What happened? LHS equals to left hand side equals to NCR plus NCR plus 1. Okay, equal to N equal to 5, R equal to 2. Substitute here 5C2 plus N equal to 5C, R plus 1 equal to 3. So 5C2, if we calculate 5C2, we will get 10. 5C3 is also 10. 10 plus 10 is equals to 20. Now RHS equals to
n plus 1 c r plus 1. So n plus 1 is equals to what? 5 plus 1. 5 plus 1 6. C r equal to 2. 2 plus 1 equal to 3. 6 c 3. Calculate 6 c 3. It is 6 into 5 into 4 divided by 3 into 2 into 1. 3 2s are 6, 6 cancel, 5 4s are 20. So LHS equals to RHS. So it is also one important formula. See, formula number 9 and formula number 10 are similar. NC0 plus NC1 plus NC2 plus NC3 till NCN equal to 2 raised to n. And NC1, see, અહીંથી 0 થી સ્ટાર્ટ થાય છે, અહીંયા ક્યાંથી સ્ટાર્ટ થાય છે? NC1, NC2, NC3 plus NCN equal to 2 raised to n minus 1. Like NC0 equal to 1, 1 ને આ સાઈડ મૂવ કરો તો શું થઈ જાય? -1. તો આ બંને ઉપરથી પણ ઘણા બધા MCQs છે, ધ્યાન રાખવાનું. ચાલો એક એક્ઝામ્પલ લઈને તમને સમજાવું કે ભાઈ, if you have 4 friends and you have to invite at least one friend for dinner. At least one friend, at least one friend. You have to invite at least one friend. At least one means what? At least one means not less than one. One or more. One or more means you can invite one friend, you can invite 2 friends, 3 friends, or all 4 friends. એટલે આપણે 10 નંબર પહેલા લઈએ છીએ. તો 4 માંથી આપણે એક ફ્રેન્ડ ને ઇન્વાઇટ કરીએ તો કઈ રીતે થાય? 4C1 plus 4C2, or if you invite 2 friends, or if we want to invite 3 friends, we have to invite in 3C4 ways, and if we invite all 4 friends, we have to invite in 4C4 ways. Calculate 4C1 equal to 4. 4C2 equal to 4 into 3. 12, 12 by 2 equal to 6. 4C3 equal to 4 and 4C4 equal to 1. So total number of combination is 15. Okay. ચાલો હવે આપણે આપણી ફોર્મ્યુલા ટ્રાય કરીએ. 4C1 થી સ્ટાર્ટ થાય છે ને, n equal to કેટલા છે? n equal to 4. So it is look like NC1 plus NC2 plus till NCN, and the result is 2 raised to n minus 1. 2 raised to n minus 1 means what? How many friends are given? 2 raised to 4 minus 1. 2 raised to 4 is 16. 16 minus 1 equal to 15. Okay, answer આવી ગયો. હવે આપણે 9 નંબર ટ્રાય કરી લઈએ. ઓકે, આપણે એમાં નાનો નંબર લઈએ કે ભાઈ 3n is equals to 3. Take n is equals to 3. n equals to 3. તો શું થશે? NC0, NC1, NCN, like 3C0 plus 3C1 plus 3C2 plus 3C3. Okay, 0 to n, 0 to 3 આવી ગયું. તો 2 raised to n આન્સર આવવો જોઈએ ને. પછી આપણે ચેક કરીએ તો 3C0 equal to 1, 3C1 equal to 3, 3C2 equal to 3 and 3C3 equal to 1. 3 plus 3, 6, 6 plus 2 is equals to 8. And what is our formula? It is 2 raised to n. It is 2 raised to n equal to 3 and 2 cube is equals to 8. ચાલો, તો આ રીતે આપણે at least 1 આવે તો આ યુઝ કરવાનું છે. 2 raised, આનો યુઝ વધુ આવશે 10 નંબર. at least 1 તો 2 raised to n minus 1. ક્યારે? સિલેક્શનમાં, અરેન્જમેન્ટમાં નહીં. Okay, now formula number 13. Sorry, actually it is 11 number, but અહીંયા આપણે 11 કરી નાખું કારણ કે 0 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલની ફોર્મ્યુલા હું રિમૂવ કરી દઉં છું એટલા માટે. NCR plus NCN minus R equal to n plus 1C. ફોર્મ્યુલામાં પણ ભૂલ છે, પ્લસ R plus 1 હોવું જોઈએ. Let us check. Suppose n is equals to 5.
and R is equals to 2. So left hand side equals to NCR 5C2 plus 5C n minus R, 5 minus 2 equal to 3, 5C2 equal to 10 plus 10 is equals to 20. Okay. Now let us check right hand side. N plus 1, 6 CR plus 1, 2 plus 1, 3. 6C3 is equals to 6 into 5 into 4 upon 3 into 2 into 1. 3 2s are 6, 6, 6 cancel out. Answer is 20. So LHS equals to RHS. આ ફોર્મ્યુલાનો જનરલી યુઝ લગભગ ક્યાંય એક જ આવશે, બધી જગ્યાએ આવશે નહીં. Okay, now see it is some important remarks. ચલો આ તો તમારે યાદ જ રાખવાના છે, જરૂર લાગે ત્યાં હું એક્ઝામ્પલ આપીને સમજાવીશ, બાકી કોઈ જરૂર નથી આમાં. You have to learn these 12 points. Out of n objects, if we are arrange all at a time, it is n factorial. Means npn is equals to n factorial. આ બીજું કશું નથી, શું છે? npn. Okay. Number 2, out of n objects, if we arrange all at a time in circular form, it is n minus 1 factorial. બરાબર? ચાલો આનો અત્યારે ટાઈમ નથી, નહીં તો હું તમને સરસ સમજાવત કે ભાઈ circular form, if 5 boys are sitting around a round table, what is total arrangement? So it cannot be written as 5 factorial, but if circular form is given, we have to write n minus 1 factorial. બરાબર છે? Out of n objects, suppose P1 are first alike, P2 are second alike, and PR P3 હોવું જોઈએ, P3 are earth alike number, then the total number of arrangement is equals to. ચાલો આનું એક્ઝામ્પલ લઈને સમજાવું. Like a question is asking that arrange all the letters of the word book. Okay. So how many total letters are given? 4 factorial. Okay, means n factorial. And how many letters are repeat? 2 letters are repeat. So we have to divide 2 factorial. It is like P1 factorial, P2 factorial, P3 factorial. બીજા કોઈ પણ વર્ડ્સ રિપીટ થતા હોય તો એટલા વડે તમારે ડિવાઈડ કરવાના. 1 2 3 n articles, 4 number. N articles are arranged in such a way that 2 particular articles never come together. Then the number of arrangement is n factorial minus n minus 1 factorial into 2 factorial. ચાલો આવું તમને પછી સમજાવું. The number of arrangement આ બંને પછી સમજાવવાના છે. The number of arrangement of n different things taken at a time in which one particular thing always occur, the total arrangement is R into n minus 1 PR. ચલો C થી પણ થઈ શક્યો, મેં તમને અગાઉ પણ કીધું છે, કદાચ હું સમજાવું તમને તો તમને એમ થશે કે સર તમે તો C લીધું. ચાલો એક આપણે સપોઝ કરીએ કે ભાઈ in a classroom there are total 10 boys. There are total 10 boys. ચાલો તમને પિક્ચરાઇઝ કરીને દેખાડું એટલે વધુ ખ્યાલ આવશે. There are total 10 boys. થોડી વાર લાગશે પણ સમજાઈ જશે તમને. ઓકે. And I want to make a cricket team of 4 members. Cricket team of 4 members. ઓકે, જો હું તમને આખી ફોર્મ્યુલા અત્યારે સમજાવો તો બટ આ શું છે, આમાંથી એક માની લો કે ભાઈ આ છે એ વિરાટ કોહલી છે, વિરાટ. હવે મને એવું કોઈ કે કીધું કે તમારે ભાઈ જીતવું હોય તો વિરાટને ટીમમાં રાખવો જરૂરી છે. આ વિરાટ છે, ચાલો કે ભાઈ તો બહુ સરસ ક્રિકેટ રમે છે, વિરાટ ટીમમાં હોય એટલે આપણે મેચ જીતી જ જઈએ. તમારે ટોટલ કેટલા મેમ્બર્સ સિલેક્ટ કરવાના છે? 4. એમાં વિરાટને મેં એક લઈ લીધો. ઓકે. નાઉ remaining members, how many members we have to select till? Okay, you have to select
3 members out of these 9 members. So can I select 9C3? Okay. તો વિરાટ તો એક આવી ગયો, તો કે ભાઈ યસ 1C1 એક ફિક્સ આવી ગયો. So 9C3 means remaining 3 players can be taken out of these 9 players. 9C3 and I have to arrange these 4 players like 4 factorial. બરાબર છે? ચાલો, તો એક વિરાટ આવ્યો, 3 અધર પ્લેયર, અને પછી આપણે એનો રોલ ડિસાઇડ કરવાનો, કોણ વિકેટ કીપિંગ કરશે, કોણ બોલિંગ કરશે, કોણ બેટિંગ કરશે, કોણ ફર્સ્ટ પ્લેસ ઉપર હશે, કોણ સેકન્ડ પ્લેસ ઉપર. ધીસ ઇઝ કોલ્ડ અરેન્જમેન્ટ. તો આ શું થયું તો કે ભાઈ વન પર્ટિક્યુલર થિંગ ઇઝ ઓલવેઝ અકર એટલે એક વ્યક્તિને તો આપણે હંમેશા લેવાનો જ છે. તો એનું અરેન્જમેન્ટ થાય 9C3 1C1 9C3 into 4 ફેક્ટોરિયલ. લાઈક આ ફોર્મ્યુલા છે કે ભાઈ વન પર્ટિક્યુલર થિંગ ઓલવેઝ અકર. ચાલો, આ 5 નંબરની ફોર્મ્યુલા છે ઓલવેઝ અકર. આનાથી તમે સમ સોલ્વ કરો તો પણ એ જ તમારો આન્સર આવશે, Rn-1p R-1. જો આપણે જોઈ જઈએ Rn-1p R-1, બરાબર છે? ચેક કરી લ્યો તો કે ભાઈ Rn-1p R-. ઓકે, ચાલો ચેક કરીએ. R equal to what? How many members we have to select? Total 4 members. N-1 equal to 9p. R-1 equal to 3. Okay, ચાલો આવી ગયો. સોરી, R ફેક્ટોરિયલ હોવું જોઈએ નહીં, બરાબર છે. 4 into 9p3 equal to 9 into 8 into 7. So total arrangement equal to 9 into 8 into 7, 9 into 8 into 7 multiplied by 4. It is equals to 2016. 2016. આનો આન્સર પણ એ જ આવવો જોઈએ, 1 into 9C3, 9 into 8 into 7 upon 3 into 2 into 1 into 4 factorial, 4 into 3 into 2 into 1. ચલો 2 3 cancelled out. So 9 8 7 into 4, અહીંયા એ જ હતું 9 8 into 7 into 4, it is equals to 2016. બંને રીતે આન્સર સેમ આવ્યો. આ પ્રેક્ટિકલી મેં તમને સોલ્વ કરાવ્યું, આ ફોર્મ્યુલાથી સોલ્વ કરાવ્યું, બરાબર છે? when one particular member always present, when one particular thing is always occur, તો આ રીતે કેલ્ક્યુલેશન થશે. સેમ એક્ઝામ્પલ આપણે લઈએ, but one particular thing never occur, એને ધ્યાનમાં જ નથી લેવાનો આપણે. ચાલો, there are 10 students, sorry cross થઈ ગયું, there are 10 students છે. yes, okay, there are 10 students. I have to make a cricket team of again 4 members. I have to choose 4 members. Form cricket team of 4 members or 4 players. Okay, but મને કોઈક એવું કીધું કે આ ભાઈ મિસ્ટર એક્સ કે જે નામ હોય એને બિલકુલ ક્રિકેટ રમતા આવડતું જ નથી, અને ટીમમાં નહીં લેતા, નહીં હારી જશો, બરાબર? યુ વિલ લૂઝ ધ મેચ. કે ભાઈ આ જો વ્યક્તિ આવી ગયો, આ તો પનોતી છે કે આને ટીમમાં લેશો એટલે તમે હારી ગયા માની લેવાનું. તો હવે મારે 4 મેમ્બર્સ પસંદ કરવા છે, તો કેટલામાંથી પસંદ કરાય? તો કે આ ભાઈને તો આઉટ કરી દો. ચાલો, નીકળી ગયા, ક્રોસ કરી દીધું. સો વી હેવ ટુ સિલેક્ટ 4 members out of 9 members. And then by I have to arrange these 4 members. બરાબર? જો P નો યુઝ ન કરવો હોય તો આ રીતે કેલ્ક્યુલેશન કરવાની, 9C4 into 4 factorial. ઓકે, હવે આપણી ફોર્મ્યુલા જોઈ લો તમે. 4 નંબર આ ફોર્મ્યુલા છે. એક મિનિટ,
n factorial minus n minus 1 factorial into 2 factorial. જો n articles are arranged in such a way, okay, આ ટુ પર્ટિક્યુલર થિંગ્સ વાળી આવી ગઈ છે. વન પર્ટિક્યુલર વાળી મેં તમને સમજાવી. વન પર્ટિક્યુલર થિંગ નેવર અકર. ચાલો આ છે, આ ફોર્મ્યુલા છે. સોરી, મારી ભૂલ થઈ ગઈ. 4 નંબર નહીં, 4 નંબર તમે ચાલો યાદ રાખી લેજો. ટુ પર્ટિક્યુલર થિંગ નેવર અકર, તો આ ફોર્મ્યુલાનો યુઝ આવશે. બરાબર છે. બે વ્યક્તિ મારે પસંદ ન કરવા હોય તો. બટ રાઇટ નાઉ વી આર ટોકિંગ અબાઉટ 6 નંબર કે વન પર્ટિક્યુલર થિંગ નેવર અકર. વોટ ઇઝ ફોર્મ્યુલા? n-1 PR. ચાલો ચેક કરીએ આપણે. એટલે હમણાં ખ્યાલ આવી જશે ભાઈ કેલ્ક્યુલેશન સાચી છે કે ખોટી. મેં અહીંયા તમને આ રીતે શીખવાડ્યું છે, n-1 PR. તો એવું મેં તમને કીધું હતું, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન બોથ આર ઇક્વલ. બરાબર છે, બંને સેમ કેલ્ક્યુલેશન કરી શકાય. તમારે નક્કી કરવાનું કે તમારે પરમ્યુટેશન લેવું છે કે કોમ્બિનેશન લેવું છે. મને આ મેથડ વધુ ઇઝી લાગે, કોમ્બિનેશન. ફર્સ્ટ યુ હેવ ટુ સિલેક્ટ મેમ્બર્સ, ધેન બાય યુ હેવ ટુ અરેન્જ. આમાં શું આવે? ડાયરેક્ટ અરેન્જમેન્ટ આવે. તો n-1 મીન્સ ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ 10, 10-1 9. આને તો લેવાનો જ નથી, 9p4. ઓકે, કેલ્ક્યુલેટ કરો. જો બંનેનો આન્સર સેમ આવશે, 9 into 8 into 7 into 6. ઓકે, ઇક્વલ ટુ, ચાલો કાલે આપણે સોલ્વ કરી જોઈએ. 9 into 8 into 7 into 6. It is equals to 3024. 3024. ઓકે, ચલો આને પણ કેલ્ક્યુલેટ કરીએ. 9c4 equal to 9 into 8 into 7 into 6 upon 4 into 3 into 2 into 1 multiplied by 4 factorial. 4 into 3 into 2 into 1. ચાલો આ બધું કેન્સલ. તો શું વધ્યું? 9876 equals to 3024. ઓકે, તો ખ્યાલ આવ્યો કે ભાઈ વન પર્ટિક્યુલર થિંગ ઓલવેઝ અકર, વન પર્ટિક્યુલર થિંગ નેવર અકર. તો કઈ રીતે ફોર્મ્યુલા આપણે બનાવીએ? આપણી સામે ફોર્મ્યુલા પણ છે. હું એવું કહું તમને કે આ યાદ રાખી લો તો પણ ચાલે, અને આ રીતે કેલ્ક્યુલેશન કરો તો પણ ચાલે. ઓકે ઓકે, નાઉ આમાં પણ તમે ભાઈ ટુ પર્ટિક્યુલર આર્ટિકલ્સ આર નેવર કમ ટુગેધર, બંને કોઈ દિવસ સાથે ન આવવા જોઈએ, તો આ ફોર્મ્યુલાનો યુઝ કરશું આપણે. n ફેક્ટોરિયલ માઇનસ n-1 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. ઓકે, ચાલો આ તો એક ડિરાઈવ કરેલી ફોર્મ્યુલા છે, આ એક્સેપ્ટ જ કરી લેવાની. આને સમજાવવાનો ટાઈમ નથી, કારણ કે સિગ્મા હશે આગળ, એટલે ઘણી બધી કેલ્ક્યુલેશન્સ આવશે. ઓકે, આ બધા જ્યોમેટ્રિકલ પોઈન્ટ્સ છે, તો આ પણ તમારે યાદ રાખવાના છે. ઇફ n પોઈન્ટ્સ in a plan of which m are collinear, the required number of triangle is equals to nc3 into mc3. આ સમ્સ છે બધા જ, એ હું તમને સમ્સની અંદર જ સમજાવી દઈશ, એટલે અત્યારે એનો ટાઈમ આપણે વેસ્ટ નથી કરતા, કારણ કે ત્યારે મારે સમજાવવું જ પડશે ફરીથી. The number of straight line obtained by joining n points on a plan on which twice of them being the same, it is nc2. Okay, 10 number. A parallelogram is formed by changing any two straight line from the set of m parallel line, and any two straight line from the set of n parallel lines is mc2 into nc2. જ્યોમેટ્રિકલ છે એટલે આમાં થોડું ધ્યાન રાખવાનું, આ તો લર્ન કરી જ લેવાનું છે. સમ્સ વખતે હું તમને સમજાવીશ. 11 number. Any 3 points on a circle are non-collinear, then required number of triangles is nc3. And last, to find, chalo આ રેવા દો, ચાલો કરી નાખીએ. To find the number of ways in which m plus n plus p different things can be divided into 3 groups containing m, n and p things respectively, the required number of triangles is things is equals to m plus n plus p factorial divided by m into n into p factorial. The number of diagonals, આ ફોર્મ્યુલા છે, diagonals આવે, બરાબર છે. આમ કીધું હોય કે ભાઈ એક સર્કલ છે, એમાં કેટલા ડાયગનલ બને, આવી રીતે સ્ક્વેરમાં કેટલા ડાયગનલ આવે, 1 2, બરાબર ને. તો નંબર ઓફ ડાયગનલ્સ is equals to 1/2 n
into n minus 3. ડેકાગન મીન્સ 10 સાઇડ્સ બરાબર. આવી રીતે આવો શેપ બનાવો તો એની કેટલી સાઇડ્સ આવી જોઈએ? 1 2 3 4 5 5 6 7 8 9 10 થઈ જશે. ટૂંકમાં એવી રીતે ગણી નાખવાનું. હેક્સાગોન મીન્સ 6 સાઇડ 1 2 3 4 5 and 6. It is called hexagon. Octagon means 8 sides 1 2 3 4 5 6 7 and 8. It is called octagon. Pentagon means 9 sides and pentagon means 20 sides of a shape. It is called pentagon. Okay, ચાલો તો આટલી થિયરી આપણે ભણ્યા આજે કે ભાઈ મિનિંગ ઓફ એનસીઆર, એનપીઆર, ફેક્ટોરિયલ, અરેન્જમેન્ટ એન્ડ સિલેક્શન. એન્ડ permutation is what? Permutation is what? તો કે ભાઈ it is product of selection and arrangement. બરાબર. તો ઘણા બધા સમ્સમાં હું તમને બે ટ્રાય કરાવીશ. એક પરમ્યુટેશનથી સોલ્વ કરીશ, એક કોમ્બિનેશનથી સોલ્વ કરીશ. પછી તમારે નક્કી કરી લેવાનું કે ભાઈ આપણે કઈ મેથડ ચૂઝ કરવાની છે. ઓકે, ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમ્સ કરશું.